નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 એટલે કે આરટી એક્ટ 2009, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009. મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું આરટી એક્ટની તમામ કલમો અને તેના પ્રકરણો વિશે. તો ચાલો મિત્રો, સંપૂર્ણ આરટીની સરળ સમજ આ વિડીયો દ્વારા આપણે નિહાળીશું. સૌપ્રથમ વાત કરીશું આરટીનો હેતુ. રાઇટ ટુ એજ્યુકેશનનો શું હેતુ રહેલો છે? તો નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં 25% મુજબ પ્રવેશ આપવા માટે આ યોજના અમલમાં આવી છે, જેમાં લઘુમતીનો દરજ્જો ધરાવતી હોય તેવી શાળાઓને આ યોજનાથી મુક્તિ આપવામાં આવી છે. ધોરણ 1 થી 8 દરમિયાન બાળક આ યોજના હેઠળ નિઃશુલ્ક અભ્યાસ કરે છે. સરકાર તરફથી દર વર્ષે ₹15,000 સ્કૂલ ફી પેટે તથા ₹3,000 પુસ્તકો તથા યુનિફોર્મ પેટે આ વિદ્યાર્થીઓને આ રકમ બેંક મારફતે મળતી હોય છે. તો મિત્રો, આરટીની અંદર આ યોજનાની અંદર ધોરણ 1 થી 8 દરમિયાન બાળક આ યોજના હેઠળ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં અભ્યાસ કરતું હોય છે, જેમાં તેને સરકાર તરફથી દર વર્ષે સ્કૂલની ફી ભરવા માટે ₹15,000 તથા ₹3,000 તેના પુસ્તકો અને યુનિફોર્મ પેટે મળતા હોય છે. સર્વપ્રથમ આપણે જોઈએ તો આવક મર્યાદા. તો આવક મર્યાદા કેટલી હોવી જરૂરી છે? તો ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે. તો મિત્રો, આ આરટી એક્ટ 2009 યોજનાના જે ફોર્મ આપણે ભરવાના થતા હોય છે, તે ફોર્મમાં આપની વાર્ષિક આવક ખાસ દર્શાવવાની હોય છે. જેમાં ગ્રામ્ય વિસ્તારની અંદર આપ રહેતા હોવ તો તમારી 1,20,000 અને શહેરી વિસ્તારમાં રહેતા હોવ તો આપની આવક 1,50,000ની અંદર હોવી જરૂરી છે. નબળા જૂથના બાળકો, જે આગળ આપણે વાત કરી કે નબળા જૂથના બાળકો અથવા વંચિત જૂથના બાળકોને આ લાભ મળે છે, તો નબળા જૂથના બાળકોમાં કોનો સમાવેશ થાય તે જોઈએ. અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહના બાળકો, સંભાળ અને સંરક્ષણની ગૃહવાળું જરૂરિયાતવાળું બાળક, બાળમજૂર અથવા સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, તમામ દિવ્યાંગ બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનના બાળકો, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી હોય તો પછી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો તથા તમામ જાતિ એટલે કે SC, ST, OBC અને જનરલ કેટેગરીના બાળકોનો આ જૂથમાં સમાવેશ થાય છે. વાત કરીશું હવે આરટી એક્ટ 2009 અંતર્ગત કેટલીક માહિતી વિશે. અમલ. તો આરટી એક્ટનો અમલ 1 એપ્રિલ 2021થી કરવામાં આવ્યો છે. આરટી એન્થમ સોંગ જોઈએ. સ્કૂલ ચલે હમ સાથીઓ, જે આરટી એન્થમનું સોંગ છે. આરટી એન્થમ કોણે લખ્યું છે? તો આરટી એન્થમ સોંગ જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવ્યું છે. આરટી એન્થમ 29 ઓગસ્ટ 2013ના રોજ મંત્રાલયના મંત્રી પલ્લમ રાજુ દ્વારા લોન્ચ કરાયું હતું. આ ગીતના ગાયક છે સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણ. 22 માર્ચ 2010થી આ યોજના ગુજરાતમાં લાગુ કરાઈ છે. પ્રકરણ 1. પ્રકરણ 1ની અંદર કલમ 1 અને 2નો સમાવેશ થાય છે. સૌપ્રથમ જોઈશું કલમ 1. અધિનિયમનો વ્યાપ અને પ્રારંભ. કલમ 2. વિવિધ વ્યાખ્યાઓનો સમાવેશ થાય છે. કેવી કેવી વ્યાખ્યાઓ? તો જોઈએ તો બાળકની વ્યાખ્યા હોય, પ્રાથમિક શિક્ષણ, વાલી, માતા પિતા, વાલી કોને કહેવાય, માતા પિતા કોને કહેવાય, આ તમામ બાબતનો ઉલ્લેખ કલમ 2માં કરવામાં આવ્યો છે. જોઈશું પ્રકરણ 2, જેની અંદર કલમ 3 થી 5નો સમાવેશ થાય છે. કલમ 3 જોઈએ. મફત અને ફરજિયાત શિક્ષણ માટે ચૂકવવાની રહેતી ફીનો ઉલ્લેખ કલમ 3માં કરવામાં આવ્યો છે. કલમ 4. ઉંમર મુજબ પ્રવેશ. તો 8 વર્ષનું બાળક હોય તો બીજા ધોરણમાં પ્રવેશ આપવો.
તો ઘણી વખત મિત્રો એવું બનતું હોય કે બાળક આગળનો અભ્યાસ ન કર્યો હોય અને સીધું ઉંમર પ્રમાણે જો તેને અભ્યાસ કરવા માટે મળતું હોય, ધોરણમાં પ્રવેશ મળતો હોય, તો તેની ઉંમર મુજબ તેને પ્રવેશ આપી શકાય. તે જ પ્રમાણે અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે કે 8 વર્ષનું જો બાળક હોય તો તેને સીધું બીજા ધોરણમાં પ્રવેશ આપી શકાય છે. બાકી રહેલ અભ્યાસ માટે ખાસ તાલીમ બાળ મિત્ર દ્વારા આપવામાં આવે છે. તો સપોઝ અહીંયા જે ઉદાહરણ છે કે 8 વર્ષનું બાળક જે તમે બીજા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે, તો આગળનું જે તેનું બાલવાટિકા અને જે પ્રથમ ધોરણ છે તેનો અભ્યાસ જો બાકી રહે તો તેના માટે ખાસ તાલીમ તેમને આપવામાં આવે છે. તે પણ બાળ મિત્ર દ્વારા આપવામાં આવતી હોય છે. 14 વર્ષ પછી પણ પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર રહેલો છે. કલમ 5 શાળા ટ્રાન્સફર અંગેનું પ્રમાણપત્ર અથવા શાળા બદલવાની છૂટ. તો શાળા ચેન્જ કરી શકાય. જે આરટી અંતર્ગત તમને જે શાળા મળી હોય તે 1 વર્ષ 2 વર્ષ બાદ જો આપણે ચેન્જ કરવી હોય તો શાળા બદલવાની છૂટ પણ તમને આ કલમ હેઠળ મળતી હોય છે. ધોરણ 1 થી 5ના સંદર્ભમાં શાળા 1 કિલોમીટરના અંદરના વિસ્તારમાં. તો જે શાળા બદલવાની છૂટ છે એ ધોરણ 1 થી 5ના સંદર્ભમાં જો શાળા બદલવાની થતી હોય તો તમારી શાળાથી બીજી શાળા સુધીનું 1 કિલોમીટરનું અંતર હોય તે અંતરના વિસ્તારમાં બદલી કરવાની છૂટ મળતી હોય છે. તે જ પ્રમાણે ધોરણ 6 થી 8ના સંદર્ભમાં શાળા 3 કિલોમીટરના અંદરના વિસ્તારમાં, એટલે કે ધોરણ 6 થી 8માં આપ અભ્યાસ કરતા હો અને શાળા બદલવાની થતી હોય તો તેવા સંજોગોમાં તમારી શાળાથી અન્ય શાળા સુધીનું કિલોમીટર 3 કિલોમીટર હોવા જરૂરી છે. પ્રકરણ 3 કલમ 6 થી 11નો સમાવેશ થાય છે. કલમ 6 શાળા યોગ્ય વિસ્તાર અને યોગ્ય મર્યાદિત અંતરમાં હોવી જોઈએ. કલમ 7 અધિનિયમની જોગવાઈ માટે નાણાં પૂરા પાડવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની સંયુક્તપણે રહેશે. તો મિત્રો આ યોજના અંતર્ગત જે સરકારે નાણાં જે પ્રાઇવેટ સ્કૂલોને આપવાના થતા હોય છે તેની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેની સંયુક્તપણે રહેશે. કલમ 8 યોગ્ય સરકારની ફરજો. તો કઈ છે? તો 6 થી 14 વર્ષ મફત અથવા ફરજિયાત શિક્ષણ જેમાં હાજરી સુનિશ્ચિત હોવી જોઈએ. તો 6 થી 14 વર્ષનું જે શિક્ષણ છે તે મફત આપવાનું છે અને તેમાં હાજરી વિદ્યાર્થીની સુનિશ્ચિત એટલે કે ફરજિયાત હોવી જરૂરી છે. કલમ 9 જોઈએ સ્થાનિક સરકારની ફરજો. તો જિલ્લા અને તાલુકાની ફરજો જેમાં શાળાનું મકાન, પૂરતો સ્ટાફ, સેનિટેશન, ક્રીડાંગણ, શાળાની ગુણવત્તા, વિદ્યાર્થી અને શિક્ષકનો ગુણોત્તર, આ તમામ બાબતોનો અભ્યાસ આ સરકારની સ્થાનિક સરકારની ફરજોની અંદર થતો હોય છે. કલમ 10 માતા પિતા અને વાલીની ફરજો. બાળકનું એડમિશન કરાવવું. તો કલમ 10 અંતર્ગત બતાવવામાં આવે છે કે માતા પિતા અને વાલીની ફરજ છે કે બાળકનું ઉંમર પ્રમાણે એડમિશન કરાવવું જરૂરી છે. કલમ 11 પૂર્વ શિક્ષણ પૂરું પાડવું. આંગણવાડી 3 થી 6 વર્ષ. કલમ 11 હેઠળ મિત્રો પૂર્વ શિક્ષણ પૂરું પાડવામાં જણાવ્યું છે. તો જે પૂર્વ શિક્ષણ એટલે કે ધોરણ 1 પહેલાંનો અભ્યાસ. તો ધોરણ 1 પહેલાંનો અભ્યાસ એટલે કે આંગણવાડીનો અભ્યાસ. આ આંગણવાડીનો અભ્યાસ 3 વર્ષથી લઈ 6 વર્ષ બાળક જ્યાં સુધી 3 વર્ષનું હોય, 3 વર્ષથી લઈ 6 વર્ષનું ન થાય ત્યાં સુધી તેને આંગણવાડીની અંદર મોકલવું જોઈએ. એટલે કે આ પૂર્વ શિક્ષણ આપવું જોઈએ. પ્રકરણ 4 જેમાં સમાવેશ થાય છે કલમ 12 થી 17નો. કલમ 12 નબળા અને વંચિત વર્ગના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ માટે 25% અનામત. કલમ 12માં જણાવે છે કે નબળા અને વંચિત વર્ગના બાળકોને ખાનગી શાળામાં આ યોજના હેઠળ 25% અનામત હેઠળ તેમને પ્રવેશ આપી શકાય છે. તો કેવી રીતે તે એક એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ. તો જેમ કે આપણે જોઈએ તો 2024-25 વર્ષમાં આરટીની જો સંખ્યા જે તે સ્કૂલને મળતી હોય છે તો તે 2023-24ના મહેકમ પ્રમાણે મળતી હોય છે. જેમ કે 2023-24માં ધોરણ 1ની અંદર 40 સંખ્યા હોય તો 2024-25માં તે સ્કૂલની અંદર આરટીઈના 25% અનામત એટલે 40ના 25% આપણે કરીશું તો 10 વિદ્યાર્થીઓને 2024-25માં ત્યાં એડમિશન મળતું હોય છે. કલમ 13 પ્રવેશ માટે ફી અને પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ. તો આરટી એક્ટ દ્વારા જે વિદ્યાર્થીઓ જે તે પ્રાઇવેટ સ્કૂલની અંદર એડમિશન લેતા હોય છે તેઓ માટે
પ્રવેશ માટે ફી અને પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ હોય છે. તો તે વિદ્યાર્થીઓ પાસે તમે ફી પણ માગી શકતા નથી અને તેમને એડમિશન આપવા માટે તેમની સાથે કોઈ ઇન્ટરવ્યૂ પણ તમે લઈ શકતા નથી. જો વધારાની ફી લે તો માથાદીઠ પ્રવેશ ફીના અમુક ઘણા દંડ શાળાને સરકાર ફટકારતી હોય છે. પરીક્ષા ઇન્ટરવ્યૂ લે તો જો મિત્રો ઘણી સ્કૂલ આ કલમ 13 હેઠળ મનાઈ ફરવામાં આવી છે, પરંતુ એમ છતાં પણ જો કોઈ સ્કૂલ પરીક્ષા ઇન્ટરવ્યૂ લે તો પ્રથમ વખત 25,000નો દંડ અને જો શાળા ફરીથી આ ભૂલ કરે તો તેને 50,000નો દંડ ફટકારવામાં આવે છે. કલમ 14 જન્મ પ્રમાણપત્ર વગર પ્રવેશ આપી શકાશે. તો મિત્રો ઘણી પ્રાઇવેટ સ્કૂલની અંદર જન્મ પ્રમાણપત્ર વગર પ્રવેશ આપવામાં આવતો નથી. તો તેવા સંજોગોમાં આ કલમ 14 અંતર્ગત જણાવવામાં આવ્યું છે કે જન્મ પ્રમાણપત્ર વગર પણ તેને પ્રવેશ આપી શકાય. તો તેને કેવી રીતે? તો તેના ઉંમરને આધારે તેને પ્રવેશ જે તે ધોરણની અંદર આપી શકાય છે. કલમ 15 પ્રવેશ આપવાની ના પાડી શકાય નહીં, પરંતુ જો કોઈ પ્રાઇવેટ સ્કૂલ ત્યાં નંબર લાગ્યો હોય તેમ છતાં જો આપને પ્રવેશ આપવાની ના પાડે તો તેના ઉપર કલમ 15 હેઠળની જોગવાઈ કરી શકાય છે, જેથી તે પ્રવેશ આપવાની ના પાડી શકે નહીં. કલમ 16 ધોરણ 1 થી 8માં નાપાસ કરી શકાય નહીં. તો આ કલમ હેઠળ જણાવ્યું છે કે ધોરણ 1 થી 8માં કોઈ પણ વિદ્યાર્થીને તમે નાપાસ કરી શકતા નથી, પરંતુ 2019ના સુધારા મુજબ ધોરણ 5 થી 8માં નાપાસ કરી શકાય છે. કલમ 17 બાળકને માનસિક અને શારીરિક શિક્ષા કરી શકાય નહીં. તો મિત્રો આપ સર્વે જાણો છો કે બાળકને ઉપર કોઈ પણ શારીરિક કે એવી ત્રાસ આપી શકાય એવી કોઈ શિક્ષા કરવી નહીં. પ્રકરણ 5 કલમ 18 થી 30. કલમ 18 માન્યતા વગર શાળા સ્થાપવી નહીં. તો કોઈપણ ટ્રસ્ટી અથવા તો સંચાલક મંડળે કલમ 18 અંતર્ગત કોઈપણ એમને માન્યતા જો ન મળેલ હોય તો જાતે તેમને શાળા સ્થાપવી નહીં. જો મંજૂરી વગર શાળા સ્થાપે તો 1 લાખનો દંડ તેમને ફટકારવામાં આવે છે. છતાં જો બીજી વખત શાળા સ્થાપે તો તેમને દિવસ દીઠ રૂપિયા 10,000નો દંડ ફટકારવામાં આવતો હોય છે. કલમ 19 શાળા માટે ધારાધોરણ અને માપદંડ. તો મિત્રો શાળાની જો જેને મંજૂરી મળતી હોય તેને કેટલાક ધારાધોરણ અને તેના માપદંડ પ્રમાણે તેમને શાળા ચલાવવાની રહેતી હોય છે. જો તે ધારાધોરણ અને માપદંડ પ્રમાણે જો શાળા ન ચાલે તો કલમ 19 હેઠળ જોગવાઈ કરી શકાય છે. કલમ 20 અનુસૂચિ સુધારવાની સત્તા. કલમ 21 એસએમસીની જોગવાઈ. એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, કે જેની અંદર કુલ 12 સભ્યો હોય છે, જેમાં 75% બાળકોના વાલીઓનો સમાવેશ કરવામાં આવે છે તથા તેમાં 50% મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે. તો કલમ 21 અંતર્ગત એસએમસીની જોગવાઈ કરવામાં આવે છે. કલમ 22 શાળા વિકાસ યોજના એસએમસી દ્વારા તૈયાર થાય છે. તો જે આ શાળા વિકાસ યોજના છે જે એસએમસી દ્વારા તૈયાર કરવામાં આવે છે. કલમ 23 શિક્ષકોની નિમણૂક માટેની લાયકાતો અને શરતો. કલમ 24 શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ. કલમ 25 વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર અનુસૂચિ 1 મુજબનો હોવો જરૂરી છે. તો કેટલા વિદ્યાર્થીએ કેટલા શિક્ષક હોવા તે અનુસૂચિ 1 મુજબના હોવા જરૂરી છે. મિત્રો આ અનુસૂચિ 1 આપણે અત્યારે આ જ વિડીયોમાં આગળ જોઈશું. કલમ 26 શિક્ષકોની ખાલી પડેલ જગ્યા ભરવી. તો 10%થી વધુ ખાલી જગ્યા રહેવી જોઈએ નહીં. કલમ 27 બિન શૈક્ષણિક હેતુ માટે ફરજ પર શિક્ષકોની નિમણૂક ઉપર પ્રતિબંધ. અપવાદરૂપ જોઈએ તો વસ્તી ગણતરી, રાહત કાર્ય, વિધાનસભા કે કેન્દ્રની ચૂંટણી જેવી પ્રક્રિયામાં મૂકી શકાશે. એટલે આ કલમ 27 હેઠળ જણાવવામાં આવ્યું છે કે બિન શૈક્ષણિક હેતુ કોઈ હોય તેવી જગ્યાએ શિક્ષકોની નિમણૂક કરવામાં આવતી નથી, તેવા કામ શિક્ષકોને સોંપવામાં આવતા નથી. પરંતુ અપવાદરૂપ કિસ્સામાં જોઈએ તો વસ્તી ગણતરી છે, રાહત કાર્ય હોય, વિધાનસભા કે કેન્દ્ર સરકારની ચૂંટણી જેવી પ્રક્રિયાઓ હોય તેવી પ્રક્રિયાઓમાં શિક્ષકોની જરૂરિયાત રહેતી હોય છે, તે અપવાદરૂપ છે. કલમ 28 ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ. તો સરકારી જે શિક્ષકો છે તેઓ પોતે ખાનગી ટ્યુશન કરાવી શકતા નથી.
કલમ 29 અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ, જેમાં બાળકોનો સર્વાંગી અને બુદ્ધિ વિકાસ કરવામાં આવે છે. કલમ 30 પરીક્ષા પૂરી કર્યા અંગેનું પ્રમાણપત્ર. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 1 થી 8માં પરીક્ષા લઈ શકાશે નહીં. તો મિત્રો અત્યારે આપ સર્વે જાણો છો કે ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા અત્યારે લઈ રહ્યું છે, જેમાં આમાં કલમ 30માં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત બોર્ડ ધોરણ 1 થી 8ની પરીક્ષા લઈ શકશે નહીં. એટલે તે પરીક્ષા ધોરણ 1 થી 8માં ગુજરાત બોર્ડ દખલ અંદાજી કરી શકે નહીં. પ્રકરણ 6 જેમાં સમાવેશ થાય છે કલમ 31 થી 34નો. કલમ 31 જોઈશું. બાળકના શિક્ષણના હક પર દેખરેખ અને નિયંત્રણ. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય આયોગની રચના. કલમ 32 ફરિયાદ અને નિવારણ. કલમ 33 રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના. આ રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના કરવામાં આવે છે, જેની અંદર 15 સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. કલમ 34 રાજ્ય સલાહકાર પરિષદની રચના, જેની અંદર 15 સભ્યોની રચના કરવામાં આવે છે. તો કલમ 33ની અંદર રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના કરવામાં આવે છે અને કલમ 34ની અંદર રાજ્ય સલાહકાર પરિષદની રચના કરવામાં આવે છે, અને બંનેની અંદર 15 સભ્યોની રચના કરવામાં આવે છે. પ્રકરણ 7 કલમ 35 થી 38. કલમ 35 કેન્દ્ર સરકારને માર્ગદર્શક સૂચનો આપવાની સત્તા. કલમ 36 ફોજદારી કાર્યવાહી માટે પૂર્વ મંજૂરી. કલમ 37 શુભ આશયથી લીધેલા પગલાં અંગે રક્ષણ, જેમાં એસએમસી, આયોગ, સલાહકારી પરિષદ કે સંસ્થાનિક સરકાર દ્વારા લીધેલ નિર્ણયોને અદાલતમાં પડકારી શકાય નહીં. અને છેલ્લે કલમ 38 નિયમો બનાવવા માટેની સરકારની સત્તા. તો મિત્રો આપણે આ વિડીયોમાં અત્યારે જોયું કે કુલ પ્રકરણો 7 હતા અને કુલ કલમો હતી 38, જેના વિશે આપણે ચર્ચા કરી. હવે જોઈશું અનુસૂચિ. અનુસૂચિ 1. તો અનુસૂચિ પ્રમાણે જોઈએ તો ધોરણ 1 થી 5ની સૌપ્રથમ વાત કરીએ તો ધોરણ 1 થી 5માં 60 સંખ્યા હોય વિદ્યાર્થીઓની ત્યારે 2 શિક્ષકો મળતા હોય છે. જ્યારે 61 થી 90 સંખ્યા થાય ત્યારે શિક્ષકોની સંખ્યા વધીને 3 થતી હોય છે. 91 થી 120 વિદ્યાર્થીઓ હોય તો 4 શિક્ષકોની સંખ્યા મળે છે. 121 થી 200 વિદ્યાર્થીઓ હોય તો 5 શિક્ષકો મળતા હોય છે. જ્યારે 150 થી વધારે બાળકો હોય, 150 કે તેથી વધુ બાળકો હોય તેવા સંજોગોમાં 5 શિક્ષકો સાથે એક મુખ્ય શિક્ષક એટલે કે એક આચાર્ય મળતા હોય છે. અને જો 200 થી વધારે હોય તો 40ના ગુણોત્તર મુજબ શિક્ષકોની ફાળવણી કરવામાં આવતી હોય છે. હવે તે જ પ્રમાણે જોઈએ ધોરણ 6 થી 8ની વાત કરીએ તો 35 બાળકોએ એક શિક્ષક મળતો હોય છે, જેમાં એક શિક્ષક ગણિત વિજ્ઞાનનો, એક શિક્ષક સમાજશાસ્ત્ર અને એક શિક્ષક ભાષાનો સમાવેશ કરવામાં આવે છે. કામકાજના દિવસો. શિક્ષકોએ કામકાજના દિવસો કેવી રીતે કરવા? તો ધોરણ 1 થી 5માં 200 દિવસ એટલે કે 800 કલાક મળતા હોય છે, અને ધોરણ 6 થી 8માં એક વર્ષનો જે સિલેબસ પૂરો કરવા માટે 220 દિવસ અને તેના અથવા 1000 કલાક આટલું કામકાજના દિવસો રહેતા હોય છે એક વર્ષ દરમિયાનના. શિક્ષક માટે અઠવાડિયાના કામના કલાકોની વાત કરીએ તો ઓછામાં ઓછા 45 કલાક તો શિક્ષકે અઠવાડિયાના ઓછામાં ઓછા 45 કલાક કામ કરવું જોઈએ. તો પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે એવો કે શિક્ષક માટે અઠવાડિયાના કામના કલાકો કેટલા હોય છે? તો જવાબ આવશે ઓછામાં ઓછા 45 કલાક તેમને કામ કરવું જોઈએ. તો મિત્રો આજે આપણે વાત કરી આરટી એક્ટ 2009, જેમાં આપણે જોઈ 38 કલમો અને કુલ 7 પ્રકરણો વિશે આપણે સંપૂર્ણ સરળ માહિતી મેળવી. આજનો વિડીયો આપને જો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેશો, જેથી આવનારા તમામ અપડેટેડ વિડીયો આપને મળતા રહે. સાથે મિત્રો આ તમામ કલમો અને પ્રકરણો વિશે જે વાત કરી તેની પીડીએફ આપે જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને તે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. ધન્યવાદ મિત્રો.